નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચમાં હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે। ત્યારે આ અકસ્માતની ઘટના બાદ 6 ગાયોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે। સેગવા વરેડિયા ચોકડી પરની આ ઘટના છે, જે ગાયોના ધણ ઉપર ટ્રેલર ફરી વળ્યું હતું। ત્યારે 8 ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યાં ટ્રેલર ચાલક વાહન સ્થળ ઉપરથી જે મૂકીને ફરાર થઈ ગયો છે। ત્યારે ટ્રેલર ચાલક ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચ એક્સપ્રેસ હાઈવે ઉપર, જ્યાં ભરૂચ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। આ અકસ્માતની ઘટનામાં 8 ગાયોના મોત નીપજ્યા છે, જે કહી શકાય કે 8 ગાયો જે મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે અકસ્માતમાં સેગવા વરેડિયા ચોકડી પરની આ ઘટના છે। ગાયોનું ધણ જઈ રહ્યું હતું, એવામાં ટ્રેલર ચાલકે ગાયોને અડફેટે લીધી હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગાયોનું ધણ જે હાઈવે ઉપરથી જઈ રહ્યું હતું, ત્યારે એક પૂરપાટ ઝડપે આવતું ટ્રેલર છે અનેક ગાયોને અડફેટે લે છે। આ અડફેટમાં 8 ગાયોના ઘટના સ્થળે મોત નીપજે છે, ત્યારે અન્ય ગાયો છે એ ઘાયલ થવાની સમાચાર સામે આવે છે। ત્યારે ટ્રેલર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ સાથે જ સંવાદદાતા જાવેદ મલિક જોડાઈ ગયા છે। જી જાવેદ, વાત કરવામાં આવે ભરૂચ હાઈવે પરની આ ઘટના છે, જ્યાં 8 ગાયોના અકસ્માતમાં મોત નીપજ્યાના સમાચાર છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં, ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર સેગવા વરેડિયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી હતી। અકસ્માતમાં 6 ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 8 ગાયોને ગંભીર ઈજાઓ થઈ હતી। ઘટના સમયે પશુ ચાલકો ગાયો સહિતના પશુઓને ચડાવીને સેગવા ગામે જઈ રહ્યા હતા, જે ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે। એક તરફ ગાયોનું જઈ રહેલું ટોળું જે અચાનક ભાગવા લાગ્યું અને ટ્રેલરની અડફેટમાં આવી ગયું હતું। અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને ભાગી ગયો હતો। જો કે તે પછીથી પાલેજ પોલીસ મથકે જઈને તે હાજર થઈ ગયો હતો, જ્યારે પશુ પાલક જે છે ગબરુભાઈ રયાભાઈ લામકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે, જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જી જાવેદ, વધુ વાત કરવામાં આવે, જે 6 ગાયોના મોત છે, અન્ય ઘાયલ છે, પશુને કેટલું નુકસાન આવ્યું, કેટલાનું નુકસાન આવ્યું છે ખેડૂતને? આ સાથે જ બીજો પ્રશ્ન છે કે જ્યાં ગૌપ્રેમીઓમાં કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ના, અત્યાર સુધી ગૌપ્રેમીઓમાં કોઈ પણ જાતની આ ઘટનાને લઈને માહિતી સામે આવી નથી, પરંતુ કહી શકાય કે આ જે 6 ગાયો છે તેને લઈને લાખો રૂપિયાનું પશુ ચાલકને નુકસાન થયું છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ભરૂચ હાઈવે ઉપર ગાયોનું ધણ જઈ રહ્યું હતું અને અકસ્માતની ઘટના બની હતી, જેમાં 6 ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। 8 ગાયો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે ગાયોના માલિકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યાં ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો।